વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. ગાઈઝ, સવારમાં મેડમજી બનાવી રહ્યા છે બ્રેકફાસ્ટ અને ઝાલરનો અવાજ આવી રહ્યો છે. પૂજા થઈ રહી છે. મેડમ બનાવી રહ્યા છે ભાખરી. सुना सुना लगता है ऐसा. सुना सुना. सावती શું બરાબર છે. તો જય સિયારામ મેડમ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણ દેવ, સીતારામ બોલાને. મેડમ બધાને સીતારામ કીધા તો કમેન્ટમાં સીતારામ જરૂરથી લખી દેજો. અને જો ઘીથી તરબોળ ભાખરી થઈ ગઈ છે અને શેઠ આવી ગયા છે. બાબા સાહેબ આંબેડકર તો નથી પણ અમારા બાબા સાહેબ છે, એટલે કે જયંશુભાઈ એમના ભાઈની ઘરેથી આવી ગયા છે અને જતા રહે છે સીધા ભાઈને ત્યાં, મોટા ભાઈને ત્યાં. ચાલો, બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. બોલાવી લઈએ જયંશુભાઈને અને લઈ લઈએ બ્રેકફાસ્ટ. ચાલુ થઈ ગયું છે નાટક. જયંશુભાઈ, કેવીક મજા આવી ભાઈને ત્યાં? ભાઈને ત્યાં કેટલીક મજા આવી? બહુ. અને કેટલા ફ્રેન્ડ બનાવ્યા? 6. ત્યાં તમે શું રમતા હતા? રમત શું રમતા? એમ અહીંયા કરતા ત્યાં વધારે મજા આવતી? ન મજા આવે તો પછી હું શું કામ ત્યાં જાશો? અહીંયા એટલી મજા આવે છે તો ચાલો બધાને પ્રણામ કહી દો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમને બધાને મારા સાથે પ્રણામ. કેમ છો? મજામાં તમે બધા? ચાલો, અંશુભાઈ પૂછ્યું છે કે તમે બધા કેમ છો? મજામાં છો? તો મજામાં હોય તો લખી દો કમેન્ટમાં કે હા મજામાં છીએ. હા, જો આવતાની સાથે ડિમાન્ડ થઈ ગઈ છે ચાલુ થાય. હા તો એમને કયો मैडम તમે લઈને જજો બરાબર. सॉरी बॉस, अपन के पास टाइम नहीं है ना यंशु भाई, अपन के पास टाइम नहीं है. चलो ब्रेकफास्ट લઈ લઈએ પછી મારું પાછું જલ્દી મોર્નિંગનું બ્રેકફાસ્ટ લઈ લીધું છે ફર્સ્ટ ક્લાસ અને ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો મળીએ છીએ પાછા જલ્દીથી. છે બપોરના 12:30 આવી ગયા છીએ ઘરે અને જુઓ શિવ કથા ચાલી રહી છે ગિરી બાપુની. નમઃ શિવાય, નમઃ શિવાય. યંશુભાઈ રમવા ગયા તા કે રમવા કોઈ નતું? તો આની કરતા ત્યાં જ સારું હતું ને. ત્યાં બધા હોય તો ખરી હે ને. મોઢું બગડતો ચાલો ગુંડારાજ. ચાલો તો હજુ આપણું લંચ તો બન્યું નથી, થોડી વારમાં બનશે. થોડી વાર પછી લંચ લઈને પછી મળું તમને પાછું જલ્દી. લંચ લઈ લીધું છે, ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો મળીએ છીએ બહુ જલ્દીથી. તો વિડીયોમાં એમ સુધી જોડાયેલા રહેજો. ઘરે ને યંશુભાઈ ભાગી રહ્યા છે. જો ઓ યંશુભાઈ ભાગી ગયા. બોલો કંઈ બોલીએ ને પેલા તો ભાગી ગયા. ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનો. બાકી આજે થોડું લેટ થઈ ગયું છે. મેડમ જુઓ અહીંયા જ બેસી ગયા છે. ઓ મેડમજી કેમ અહીંયા બેસી ગયા? બોલો કંટાળો આવી જતો તો મેડમજીને. ચાલો તો હવે આપણે ડિનર લેવાનો ટાઈમ થઈ ગયો છે. ડિનર લઈ લઈએ પછી મળું તમને પાછું જલ્દીથી. ચાકાચાક ડિનર લઈ લીધું છે. ટાઈમ થઈ ગયો છે મંડળમાં જવાનો. તો પહેલાં મંડળનો હપ્તો ભરી આવે. યુદ્ધ વિરામ તરફ જઈ રહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો સાથે વાતચીત કરી અને યુદ્ધને વિરામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને બંને દેશોએ શાંતિ પ્રસ્તાવ સ્વીકારીને સીઝ ફાયર કરવાની પરમિશન આપી અને બંને દેશોએ સીઝ ફાયર કર્યા પછી
ફરી પાછા પાકિસ્તાને દગાબાજી કરી અને ફરી પાછા ડ્રોન આપણા દેશ પર, દેશના 4 રાજ્યો પર છોડ્યા. અમૃતસર, ગુજરાત, પછી બીજા કયા રાજ્યો છે? ગુજરાતના કચ્છમાં, કચ્છ સિટી સાઈડ ડ્રોન આવ્યા છે, અમૃતસર સાઈડ આવ્યા છે, શ્રીનગર કાશ્મીરમાં આવ્યા છે, લાલ ચોક પાસે, અને એક બીજા રાજ્યમાં પણ આવ્યા છે જેનું નામ મને નથી ખબર. પણ 4 રાજ્યોમાં ડ્રોન ફેંક્યા છે. એની સામે જવાબી કાર્યવાહીમાં ઇન્ડિયાએ બહુ બધા ફાયર કરી દીધા છે. એટલે ફરી પાછા પાકિસ્તાને ફાયરિંગ સ્ટોપ કર્યું છે. પણ દગાબાજી પાકિસ્તાને કરી, ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ ઠુકરાવીને, શું કહેવાય, ઇન્ટરનેશનલ લો તોડીને એમણે ફરી પાછું યુદ્ધ ચાલુ કર્યું છે. અત્યારે પાછું ઘમાસાન યુદ્ધ ચાલુ છે. પણ પાકિસ્તાને એવું ન્યૂઝમાં આવ્યું છે કે પાકિસ્તાને અત્યારે ફાયરિંગ અટકાવ્યું છે, કેમ કે ઇન્ડિયાએ જોરદાર ધમાકા કર્યા છે, એકસાથે ખૂબ જ ધમાકા કર્યા છે. અને પાકિસ્તાન તરફથી પણ ખૂબ જ ફાયરિંગ થયું હતું ડ્રોન દ્વારા, કેમ કે ઇન્ડિયાએ એમના એરબેઝ કેમ્પ તબાહ કરી દીધા છે. એટલે એમને એર સ્ટ્રાઇક થઈ શકે એવું છે નહીં. એટલે હવે ડ્રોનથી હુમલા કરે છે. અને તુર્કી, એટલે કે મોમેડિયન કન્ટ્રી, તુર્કીથી એ ડ્રોન સપ્લાય કરવામાં આવેલા. એટલે ઘણા બધા મુસ્લિમ કન્ટ્રીઓ પણ સપોર્ટમાં છે એમના, અને આપણા સપોર્ટમાં રશિયા, USA, પછી બીજી ઘણી બધી કન્ટ્રીઓ છે જે આપણા સપોર્ટમાં છે. પણ યુદ્ધ કોઈ હલ નથી. યુદ્ધથી દેશ પાછળ જાય છે. એટલે આ ન થવું જોઈએ. પણ હવે પડોશી દેશ ન સમજે તો શું થાય? ઝઘડા જ થાય. આપણા પડોશી પણ ન સમજે તો શું થાય? ઝઘડા જ થાય. તો આવું બધું જે ચાલે છે. પણ આપણા રાજ્યના, ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી, હોમ મિનિસ્ટર એટલે કે હર્ષ સંઘવીજીએ કીધું છે કે ગુજરાતની પ્રજા શાંતિથી સૂઈ શકે છે, ડર્યા વગર, કોઈ પણ પ્રકારના ભય વગર. અમે લોકો જાગીએ છીએ અને સરહદ બિલકુલ સેફ છે. તો ટેન્શનવાળી કોઈ વાત નથી. એટલે આરામથી સૂઈ શકે છે. તો આપણી માટે બહુ ટેન્શનવાળી વાત નથી. જી, બોટલો અહીંયાથી થોડી પાકિસ્તાનમાં જાય, હે ને ગાઈસ? પણના જેટલા પણ ગામડાઓ છે બધાને બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યા છે. ત્યાં થોડું ટેન્શનવાળો માહોલ છે. પણ ધન્યવાદ છે આપણા દેશના જવાનોને કે સરહદ પર અડીખમ ઊભેલા છે. એટલે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ. તો દેશના જવાનોને પણ સેલ્યુટ છે. અને ખૂબ જ મોટું કામ થઈ રહ્યું છે. પણ યુદ્ધનો વિરામ આવી જાય તો બધા માટે સારું છે, શાંતિ છે. તો યંશુભાઈ હવે નીચે રમવા ગયેલા, ત્યાંથી આવીને પાછા સીધા ભાઈને ત્યાં ઉપર બેસી ગયા છે. ફોન હાથમાં આવી ગયો હશે. તો ચાલો રાખીએ છીએ આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, કમેન્ટ કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. હજુ સુધી જો સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, બેલ નોટિફિકેશન ઓન કરી દો. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક બ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.